પંપ રિપેરમાં આવ્યો છે, ચાલુ થતો નથી અને જોઈ લઈએ આપણે શું વાંધો છે. ચાલુ એટલે બંધ થઈ ગયો છે. તો આવી રીતે ઘણા બધાને બંધ થઈ જાય છે. તમારે થોડું ઘણું શીખવું હોય તો જોવો તો આવડી જાય. શીખવા માટે આપણે એક લેપ લેવાનો છે 12 વોલ્ટનો. આપણે આ મોટરમાં પાવર જાય એમાં ચેક કરવાનો છે. અઘરું કોઈ વસ્તુ છે નહીં, તમે જો એટલે તમને આવડી જ જાય એવી વસ્તુ બનાવવું. આ રેગ્યુલેટરનો છેડો તૂટી ગયો છે એવું દેખાય. કેમ કે પાણીમાં પલ્લે એટલે ખાર બાજી જાય. એની સિવાયનો બીજો વાંધો છે, આપણે મોટરમાં 2 છેડા જતા હોય એ છેડાને જોવાના છે. લોપડી તો થાય છે પણ શું વાંધો છે એ ખાતરી કરી હોય તો વિડીયો પૂરો જોયા રાખો એટલે આવડી જાય. તમને આ ગ્લોબ દેખાતો હોય છે, કેમ કે વાંધો મોટરમાં છે. પંપમાંથી કમ્પ્લીટ પાવર આવે છે, તમે જોવો તો તમને આવડી જાય એવી વસ્તુ છે. આપણે 2 છેડા 2 પંપ મોટરમાં ગયા હોય અહીંયા લેપ કરવાનો છે. એટલે લેપ થાય એટલે સમજી લેવાનું કે મોટરમાં વાંધો છે. વાયરિંગ કંપનીવાળા ભૂલી ગયેલા છે, એવી રીતે છે વાયરિંગ. તમે ઝાઝા છેડા બાળીને મુંજાઈ જાવ એવું કાંઈ હોય નહીં. તો તમારે શું કરવાનું છે,
ચીજ ખરાબ થઈ ગઈ છે, બે સિસ્ટમ કામ ન આપે. આપણે હવે મોટર ખોલીને તમને બતાવું કે વાંધો કટઆઉટ આવે આપણે પ્રેશરનું ત્યાં વધારે વાંધો હોય છે, નહીતર આ છેડા મોટરમાં હોય દીધેલા પાછળ રેણ કરેલું હોય એમાં હોય છે. વાંધો તો ચડી ગયો પણ મોટર પકડાતી હોય એવું લાગે છે. મોટર પકડાઈ ગઈ છે અને જામ થઈ ગઈ છે. આવી રીતે ડસકે હાલે એમ હાલ એવી રીતે પાણી કાઢી ન શકે. તો તકલીફ શેની છે, કેમ ઊભી રહી જાય છે, આપણે બધું નિદાન કરી લેવી. હવે આપણે હોલ્ટ ચેક કરી લેવી. બેટરીમાં ચાર્જિંગ કમ્પ્લીટ ફૂલ છે, 12 હોલ. હવે ફિટ કરી દેવી અને જોઈવી કેમ થાય છે. ચાલુ થઈ ગઈ છે. વાંધામાં તો એવું દેખાણું કે આપણે આને કાર્બન આવે, આપણે સકડીઓને બધીને આવે ને કાર્બન એની જેમ આવે, પછી આ અડતા ન હોય ને છેટું પડી ગયું હોય એટલે પાવર સપોર્ટ ન થાય એટલે ઉપડી ન શકે. આપણે આને પેશી ભરાવીને હલાવ્યો આ લાલ છેડાને એટલે ઉપડી ગયો. અને આવી રીતે ધક્કો મારી દઈએ વધારે એટલે અંદરની સાઈડ ભી રાખે એટલે બંધ ન થાય. અને આપણે આવી રીતે હલાવીને ચેક કરી લેવી એટલે ખબર પડી જાય. કમ્પ્લીટ થઈ ગઈ છે. તમારે વાડીએ કોઈને આવી રીતે બંધ થઈ જાય તો તમારે એક લેપ રાખવાનો રહેશે.
એક લેબથી તમારે બધું ટેસ્ટિંગ થઈ જાય, બેટરીમાં ચાર્જિંગ કેટલું છે તમે એ ખબર પડી જાય તમને. કેમ કે ચાર્જિંગ હોય એટલે લેબ ફૂલ થાય. આમાં કોઈ અજાણી વસ્તુ અમારે નથી, તો તમે જોવો તો તમે કરી શકો. અને પંપ દેકારો બહુ કરતો હોય તો આવી રીતે તમે બોલથી ફિટ ન કરો, અને ડાયરેક્ટ આ બોર્ડે મોટર આરે અડે ટચ થાય એટલે વાઇબ્રેટરથી અવાજ વધે. જેમ રામ સાગર વાગતો હોય એવી રીતે અવાજ વધે. એટલે લબડની આરે બોલ ફિટ થાય છે એટલે વસાળે લબડ આવી જાય એટલે અવાજ કાઢે નહીં. અને હવે આ કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે ફિટ કરી દેવી. તમે આ દેશી જુગાડ જોવો અને શીખો, તમારે ઉપયોગ આવે એવા હોય છે. આપણે આ ફરી વાર લાગે નહીં, કેમ કે આ કાટ ખાઈ ગયા હોય અને અંદર વાયર જાય નહીં. કાંદો થયો હોય તો વીખી નાખે, બગાડી નાખે. આપણે ટેપ મારી દેવાય નહીં, એવા જૂના હોય તો કોઈ કામ આપે નહીં. આપણે ફટાફટ વિડીયો બનાવી લેવી, પૂરો કરવી. રેડી થઈ ગયો. હવે રાખી વિડીયો. તમે દેશી જુગાડ શીખો.